સહજ ન્યૂઝ। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એજ્યુકેશન ફેસ્ટ 2026ની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપ્યું હતું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જૂનાગઢમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 18 એપ્રિલના રોજ જૂનાગઢ શહેરના કોલેજ રોડ સ્થિત સૂરજ મલ્ટીપ્લેક્સ ખાતે આયોજિત એજ્યુકેશન ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી। આચાર્ય રાજ્યપાલશ્રીના હસ્તે ઉદ્ઘાટન બાદ આ એજ્યુકેશન ફેસ્ટિવલ જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્યભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના શૈક્ષણિક કાર્યક્રમો, કોર્સ અને કારકિર્દી સંબંધિત માહિતી આપતા સ્ટોલનું આયોજન કર્યું હતું, જેમાં પારુલ યુનિવર્સિટી, નોબલ યુનિવર્સિટી, સ્વર્ણિમ યુનિવર્સિટી, એકલવ્ય યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, ઇન્ડિસ યુનિવર્સિટી, ડોક્ટર સુભાષ યુનિવર્સિટી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓએ ભાગ લીધો હતો। ફેસ્ટિવલમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ, વિવિધ ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ, CA, CS કોર્સ, એબ્રોડ સ્ટડી પ્રોગ્રામ, સ્ટુડન્ટ લોન તેમજ કોમ્પ્યુટર કોર્સ જેવી માહિતી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવી હતી। રાજ્યપાલશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમને ભવિષ્ય માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું। સાથે જ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડિયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલના ઇનપુટ હેડ મયુર માકડિયા, નિલેશ તુલસિયા, ગિરીશભાઈ કોટેચા, કેડી પંડ્યા તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વડા, પ્રતિનિધિઓ અને જૂનાગઢ એકેડેમિક એસોસિએશનના ચેરમેન અને સભ્યો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ। ચેરમેન ઓફ જૂનાગઢ એકેડેમિક એસોસિએશન આજે સુરત સિનેપ્લેક્સ જૂનાગઢ ખાતે વિશાળ એજ્યુકેશન એક્સપો રચાઈ ગયો કે જેમાં ભારતભરની ટોપ મોસ્ટ યુનિવર્સિટીએ ભાગ લીધો, જેમાં પારુલ યુનિવર્સિટી, JJ યુનિવર્સિટી, સ્વર્ણમ યુનિવર્સિટી, નોબલ યુનિવર્સિટી આવી અનેકવિધ યુનિવર્સિટીએ એમાં ભાગ લીધેલ છે। આ ઉપરાંત જૂનાગઢ એકેડેમિક એસોસિએશનના તમામ સભ્યો એમની સાથે જોડાયેલા છે। આજે આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તક કરવામાં આવ્યું અને આજે ઓપનિંગ સમયે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓનો પ્રવાસ સતત ચાલુ છે। હજારોની સંખ્યામાં આ એક્સપોની વિદ્યાર્થીઓ મુલાકાત લેવાની છે। અહીં વિદ્યાર્થીઓને એક સાથે ભારતભરની તમામ યુનિવર્સિટીની માહિતી મળશે અને વિદ્યાર્થી અને વાલીને મૂંઝવતા પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, જેના માટે જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રમુખ, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા, જૂનાગઢ ભાજપના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, નોબલ યુનિવર્સિટીમાંથી નિલેશભાઈ ધુલેશિયા, ગિરીશભાઈ કોટેચા અને સાથે પાર્થભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓ અને એક્સપોના સંચાલકોને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી। નોબલ યુનિવર્સિટીના સહયોગથી વિદ્યાર્થીઓને મૂવી ટિકિટ અને દરેક વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન અને નાસ્તાની તથા ફૂડની વ્યવસ્થા પણ પૂરી પાડેલ છે।